નમસ્કાર મિત્રો, હું છું કલ્પેશ કટારિયા. બધાના શ્રાવણ માસના પ્રથમ દિવસે મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો મિત્રો, આજે વિડીયો બનાવવાનો આશય એટલો હતો કે આજે પવિત્ર શ્રાવણ માસ હતો, એટલે બધા જ લોકોએ મહાદેવના સ્ટેટસ મૂક્યા હતા. શ્રાવણ મહિનાની બધાને શુભકામનાઓ પાઠવતા સ્ટેટસ મૂક્યા હતા. અને ઘણા બહુ વધુ પડતા બુદ્ધિજીવી લોકોએ એવા પણ સ્ટેટસ મૂક્યા છે કે મારા સમાજની દીકરીને વ્રતની જરૂર નથી પણ શિક્ષણની જરૂર છે. અવસર પ્રસંગે કોઈ એનો વ્રત વિશે નહીં પૂછશે પણ એને ડિગ્રી વિશે પૂછશે. તો આજે આ વ્રત વિશે મારે થોડી તમારા સાથે ચર્ચા કરવી હતી કે ખરેખર પહેલાં તો વ્રત એટલે શું, કે ખાલી કોઈ ધાર્મિક આધ્યાત્મિક ક્રિયા કરવી એને જ વ્રત કહેવાય કે બીજું કોઈ વ્રત કહેવાય? તો થોડું સર્ચ માર્યું હતું, બધું યાદ તો છે પણ જલ્દી તમારા સાથે વાત કરી શકું એટલા માટે. તો પહેલાં તો વ્રતનો મૂળ અર્થ એવો થાય કે દ્રઢ સંકલ્પ અથવા તો કોઈ નિયમ એને કહેવાય વ્રત. દ્રઢ સંકલ્પ, નિયમ કોઈ લીધો હોય, કોઈ નિયમ પાળતા હોય કે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય એને આપણે કહીએ છીએ વ્રત. બરાબર છે? થોડા વધુ ઊંડાણમાં જઈએ તો વ્રત એટલે કે કોઈ ધાર્મિક, આધ્યાત્મિક અને વ્યક્તિગત સંકલ્પ લઈને ચોક્કસ સમય માટે કોઈ નિયમનું આપણે પાલન કરીએ તો એને કહેવાય વ્રત. વ્રત વિશે થોડીક ધાર્મિક બાબતોમાં 4 યુગોમાં કઈ કઈ રીતના વ્રત હતા એ કરીએ. તો પ્રથમ સતયુગ વખતે માતા પાર્વતીએ ભગવાન શંકરને પોતાના પતિ તરીકે પામવા માટે એમને જે વ્રત કર્યું હતું એટલે કે જયા પાર્વતી વ્રત, અને એ વ્રતના ફળરૂપે માતા પાર્વતી સાથે ભગવાન શંકરના લગ્ન થયા હતા, એ તમને જાણે છે. બરોબર? પછી સતયુગ પછી બીજા યુગમાં આવીએ તો ત્રેતાયુગ. તો ત્રેતાયુગમાં આપણે બધા ભગવાન રામને બહુ મહત્વ આપીએ છીએ, સીતામાને બહુ મહત્વ આપીએ છીએ. બરોબર છે? પણ આની સાથે સાથે આપણે એક વ્યક્તિ જેને સૌથી વધુ બલિદાન આપ્યું, એક નહીં પણ 2 વ્યક્તિ, અને એ બંને વ્યક્તિએ જે વ્રત લીધું હતું એ વ્રત છે ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણ, કે જેમને જ્યારે ભગવાન રામને અને માતા સીતાને 14 વર્ષનો વનવાસ થયો તો એ વખતે એમને કે ના, હું 14 વર્ષ મારા ભાઈ અને ભાભીના જોડે જંગલમાં જઈશ ને એમની સેવા કરીશ. તો એ વખતે લક્ષ્મણજીએ નિંદ્રા માતાને પ્રાર્થના કરી હતી કે 14 વર્ષ સુધી તું મને સ્પર્શ ના કરતી, એટલે કે 14 વર્ષ સુધી મને ઊંઘ ના આવતી. અને એ વખતે જેના રામાયણમાં આપણે બહુ જેના વિશે જાણતા જ નથી એવા લક્ષ્મણજીના પત્ની ઉર્મિલા, તો એમને પણ વ્રત લીધું હતું કે જ્યાં સુધી 14 વર્ષ સુધી મારા પતિ એમના મોટા ભાઈ અને ભાભીની સેવા કરીને પાછા નહીં આવે ત્યાં સુધી હું 14 વર્ષ સુધી ઊંઘીશ અને મારા પતિના ભાગની ઊંઘ પણ હું રાખીશ. એટલે માતા ઉર્મિલા પણ લક્ષ્મણના ભાગની ઊંઘ પણ એમને લઈ લીધી. તો આ એ માતા ઉર્મિલા અને લક્ષ્મણનું વ્રત હતું, અને એ વ્રત એ બંનેનું બલિદાન હતું. બરોબર? એના પછી ત્રીજા યુગમાં આવીએ તો દ્વાપર યુગ. દ્વાપર યુગમાં મુખ્ય 2 વ્રત આપણે જાણીતા છે. કદાચ વધારે પણ હોય તો તમે ડીપમાં વાંચજો, મહાભારત, ભગવદ્ ગીતા તો જાણવા મળશે, પણ અત્યારે વિડીયો બહુ લાંબો ના થાય એટલે જણાવું. તો દ્વાપર યુગમાં પહેલા શાંતનુ રાજા અને ગંગા મૈયાના પ્રથમ પુત્ર એટલે દેવવ્રત, જેને આપણે ભીષ્મ પિતામહ પણ કહીએ છીએ. એમનું મૂળ નામ દેવવ્રત હતું અને એમનું નામ ભીષ્મ પિતામહ પણ એમના એક વ્રતના કારણે જ પડ્યું. હવે રાજા શાંતનુ એ ગંગા સાથે એમના લગ્ન થયેલા, એમનો પુત્ર દેવવ્રત હતો. તેમ છતાં રાજા શાંતનુને માછીમારની દીકરી સાથે પ્રેમ હતો, અને એ વખતે માછીમારની એવી શરત હતી કે મારી દીકરી સત્યવતી અને શાંતનુથી જે દીકરો થશે એને જ રાજગાદી મળવી જોઈએ, તો મારી દીકરીને હું શાંતનુ રાજા સાથે પરણાવીશ. તો એ વખતે શાંતનુ રાજાના પ્રથમ પત્ની ગંગા મૈયાના પુત્ર ભીષ્મ પિતાએ એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે જો મારા પપ્પાને સુખ મળતું હોય, મારા પપ્પા ખુશ રહેતા હોય તો હું આજીવન લગ્ન નહીં કરીશ, એટલે કે આજીવન હું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, અને રાજગાદી જે હસ્તિનાપુરની રાજગાદી છે એનું આજીવન હું રક્ષા કરીશ, અને ભવિષ્યમાં મારા પછી પણ કોઈ મારા સંતાનો આ રાજગાદી ઉપર અધિકાર ના કરે, દાવો ના કરે, એટલા માટે એમને લગ્ન પણ નહોતા કર્યા. તો આ ભીષ્મ પિતામહનું વ્રત હતું. એના પછી મહાભારતનું બીજું વ્રત આવે છે
જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થાય છે અને એ વખતે દ્રૌપદી વરિસભામાં વ્રત લે છે કે જ્યાં સુધી દુશાસનના લોહીથી મારા વાળ હું નહીં ધોઉં ને ત્યાં સુધી હું મારા વાળ ખુલ્લા રાખીશ. તો આ બીજું વ્રત હોય છે દ્રૌપદીનું વ્રત. અને એ વખતે દ્રૌપદી સાથે એનો પતિ એટલે કે ભીમ પણ વ્રત લે છે કે જ્યાં સુધી મારી પત્ની ના વાળ હું આ દુશાસનના લોહીથી નહીં દોડાવું ત્યાં સુધી એની પ્રતિજ્ઞાને હું સમર્થન આપીશ. અને એ જ દુશાસનના મહાભારતના યુદ્ધમાં ભીમ મારી અને એના લોહીથી દ્રૌપદીના વાળ દોડાવે છે. તો મિત્રો આ વ્રત મુખ્ય 3 યુગના છે. એના પછી આપણો કળિયુગ આવ્યો અને કળિયુગમાં આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમના વિશે તમે બધા જ જાણો છો, બરોબર છે? કદાચ આધ્યાત્મિક ઇતિહાસ ખબર ના હોય તો મહાત્મા ગાંધી પણ એક વ્રત તો હું નાનો હતો ત્યારથી ભણતા કે મહાત્મા ગાંધી મૌન વ્રત પાળતા, બરોબર. પણ એના સિવાય મહાત્મા ગાંધીએ બીજા 11 વ્રતનું આપણને સંદેશ આપેલો છે. પહેલું વ્રત છે સત્ય, કે મન વચન અને કર્મથી સત્યનું પાલન કરવું. બીજું વ્રત છે અહિંસા, કે મન વચન અને કર્મથી કોઈ પણ જીવની હિંસા ના કરવી, કોઈ પણ જીવને તકલીફ ના આપવી. બીજું વ્રત અહિંસા. ત્રીજું વ્રત હતું અસ્તેય, એટલે કે કોઈની પણ પરવાનગી વગર કોઈની વસ્તુનો સ્પર્શ નહીં કરવો. લેવી તો દૂરની વાત છે, પણ કોઈની પરવાનગી વગર કોઈની માલિકીની પારકી વસ્તુનો સ્પર્શ ના કરવો. એ ત્રીજું વ્રત મહાત્મા ગાંધીએ આપણને સૂચવ્યું હતું. એ પણ આ ધાર્મિક પુસ્તકોના સહારે જ સૂચવેલું. એમ એ પણ બહુ ધાર્મિક પુસ્તકો વાંચતા. ત્રીજું વ્રત હતું અસ્તેય. મહાત્મા ગાંધીએ ચોથું વ્રત સૂચવ્યું હતું કે બ્રહ્મચર્યનું વ્રત, બરોબર. બ્રહ્મચર્યનું વ્રત એટલે એવું નથી કે માત્ર લગ્ન નહીં કરવા, પણ તમારી ઈચ્છાઓ ઇન્દ્રિયો ઉપર કાબુ કરવો, તો એને કહેવાય બ્રહ્મચર્યનું વ્રત. પાંચમું વ્રત મહાત્મા ગાંધીએ સૂચવ્યું હતું અપરિગ્રહનું વ્રત, એટલે કે જરૂર વગરની વસ્તુઓનો સંગ્રહ ના કરવો. જેટલી તમારી જરૂર છે એટલો જ તમે વસ્તુઓનો સંગ્રહ કરો, એટલી જ વસ્તુઓનો ઉપયોગ કરો કે જેથી બીજાને પણ એ વસ્તુઓ કામ લાગે. છઠ્ઠું વ્રત હતું શારીરિક શ્રમનું વ્રત, કે તમારા શરીરને હષ્ટપુષ્ટ અને સ્વસ્થ રાખવા માટે આળસ છોડીને પોતે જાત મહેનત કરો, શ્રમ કરો. એટલે છઠ્ઠું વ્રત હતું શારીરિક શ્રમનું વ્રત. સાતમું વ્રત હતું સ્વાદિષ્ટ ખોરાકનો ત્યાગ કરવો, એટલે કે માત્ર જીભના સ્વાદ ખાતર કોઈ ખોરાક ના ખાઓ, પણ એવો ખોરાક ખાઓ કે જેનાથી તમારા શરીરને પોષણ મળે. આઠમું વ્રત હતું અભય, કે મનમાંથી તમામ પ્રકારનો ડર દૂર કરી દેવો. નવમું વ્રત હતું સર્વધર્મ સંભાવ, સર્વધર્મ સમાનતા. પોતાનો ધર્મ એના સિવાય બીજાના ધર્મને પણ સમાન માનવું, બીજાના ધર્મનો પણ આદર કરવું. એ વ્રત હતું 9મું. 10મું એમનું વ્રત હતું સ્વદેશી, કે જો ભારત દેશને આઝાદ કરવો હશે, ભારત દેશને સક્ષમ બનાવવો છે તો સ્વદેશી અપનાવો. એટલે મહાત્મા ગાંધી ખાદીના વસ્ત્રોનો ઉપયોગ કરતા. અને એમનું 11મું સૌથી અગત્યનું વ્રત હતું સ્પર્શના અવરોધ, એટલે કે અસ્પૃશ્યતા નિવારણ. જે ભારતના વ્યવસ્થાના અંદર ઘર કરી ગયેલી બહુ ખરાબ વ્યવસ્થા છે જાતિવાદ, એ જાતિવાદના નિવારણ માટેનું એમનું 11મું વ્રત હતું અસ્પૃશ્યતા નિવારણનું વ્રત. તો મિત્રો જે લોકોએ આજે વ્રત વિશે સ્ટેટસ મૂક્યા છે કે મારી દીકરીને વ્રતની જરૂર નથી, તો મિત્રો આવા સ્ટેટસ તમે જાતે મૂકી અને તમે જાતે જ પોતાના ધર્મની, પોતાના સભ્યતાની, પોતાની સંસ્કૃતિની બદનામી ના કરો. શું અત્યારે શ્રાવણ માસ આવ્યો છે એટલે પહેલા જ દિવસે આ રીતના વ્રત મૂકવા, એ શું તમને નથી લાગતું કે પોતાના ધર્મને, પોતાની સંસ્કૃતિને, સભ્યતાનો કોઈ ટાર્ગેટ કરી વિશે જાણી જોઈને, અને તમે એમને દેખીતી રીતે નહીં તો આડકતરી રીતે તમે એને મુખ સમર્થન આપીને તમે પોતે જ તમારી સંસ્કૃતિને, સભ્યતાનો બદનામ કરો છો. સનાતન સંસ્કૃતિ સિવાય આજે બીજા કોઈ ધર્મનો તહેવાર હોત કે એનો પવિત્ર માસ હોત તો શું તમે એના વિશે આવું કોઈ સ્ટેટસ મૂકી શક્યા હોત? ના મૂકી શકો. તમને તાત્કાલિક ઓન ધી સ્પોટ એનો જવાબ મળી જાય. દુનિયાના કોઈ પણ ખૂણે તમે હોત, પણ સનાતન સંસ્કૃતિ સિવાયના બીજા કોઈ પણ ધર્મ વિશે જો તમે આવું સ્ટેટસ મૂક્યું હોત, તમને ઓન ધી સ્પોટ તરત જવાબ મળી જાય. પણ સનાતન સંસ્કૃતિનો નથી કોઈના પ્રચારની જરૂર, કે નથી કોઈ ધર્માંતરણ કરાવવાની જરૂર. પણ તમે પોતે તમારા સમાજને ઓળખો, તમારી સંસ્કૃતિને ઓળખો, તમારી સભ્યતાને ઓળખો અને એનો આદર કરો, એનું સન્માન કરો. આવા સ્ટેટસો મૂકી અને પોતાની સંસ્કૃતિને જાતે બદનામ ના કરો. આટલું કહીને મારી વાણીને વિરમું છું મિત્રો. કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ જે સત્ય મારા મનમાં જે આજે સવારમાં મને કહેવાની ઈચ્છા હતી, પણ નોકરીની વ્યસ્તતા, બાળકોનો અભ્યાસ, એના કારણે કહી નહોતો શક્યો. અને કોઈને પર્સનલ મેસેજ મૂકીને પણ જો આ રીતના કહું તો પણ ખોટું લાગે. એટલા વિડીયો બનાવીને હું એ માધ્યમથી તમને કહેવા માગું છું
કે પોતાની સંસ્કૃતિ સભ્યતાનું સન્માન કરો. જીવનમાં ગમે તેટલા આગળ વધશો પણ પોતાની સંસ્કૃતિ અને સભ્યતા હશે તો જ સમાજમાં તમારું સ્થાન જળવાઈ રહેશે. ને ક્યાંય ફેંકાઈ જશો, ક્યાંય ગોત્યા પણ નહીં જડો. બરોબર છે? અસ્તુ. જય હિન્દ, જય ભારત.